वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આચાર્ય બિહારીલાલજી મહારાજ વીરચિત હરિલીલામૃતમ કળશ 5 વિશ્રામ 3 માં આવતા શીતલદાસજીના આખ્યાનની સ્પષ્ટતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. કારણ કે આ શીતલદાસના આખ્યાનને લઈને કેટલાક અજ્ઞાનીઓ બીજા બધા અવતાર વિશે ખોટો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તો પુનઃ કહું છું, બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો હરિલીલામૃતમ કળશ 5 વિશ્રામ 3 માં શીતલદાસજીનું આખ્યાન આવે છે. આ શીતલદાસજી ઝરણાપરણા ગામના નિવાસી હતા અને પોતાને પ્રગટ ભગવાનના કોઈ દર્શન કરાવે એને અર્થે એવો તીર્થોની અંદર વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા એવો ભારતના પશ્ચિમ ભાગમાં આવે છે અને તે વખતે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં રામાનંદ સ્વામીની ખૂબ ખ્યાતિ સાંભળી એવો રામાનંદ સ્વામીના દર્શન કરવાને અર્થે ફરેણી ગામ આવે છે. પરંતુ આવીને જુએ છે તો રામાનંદ સ્વામી તો ભગવત ધામ પધાર્યાને 13 દિવસ વ્યતીત થઈ ગયા હતા અને એના સ્થાન ઉપર સહજાનંદ સ્વામી વિરાજમાન હતા. શીતલદાસજી સહજાનંદ સ્વામીને મળે છે. ભગવાન સ્વામિનારાયણ એને ઉતારો આપે છે. થોડા દિવસ પોતાની પાસે રાખે છે અને પછી એક દિવસ શીતલદાસજી સભામાં આવે છે અને સભામાં આવી એવો ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, હવે અમે આજ્ઞા લઈએ છીએ, અમને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થાય એવી જ અમને ઈચ્છા છે, માટે એવા સાધુની શોધમાં હવે અમે જઈએ છીએ. આ પ્રમાણે જ્યારે શીતલદાસજીએ કહ્યું ત્યારે બધા સંતો શીતલદાસજીને કહે છે કે તમે જવાની ઉતાવળ કેમ કરો છો, અહીં જ આપ રહો. ત્યારે શીતલદાસજી કહે છે કે અમે તો રામાનંદ સ્વામીની ખ્યાતિ સાંભળી એમના દર્શન કરવા માટે અહીં આવેલા હતા. પરંતુ રામાનંદ સ્વામી તો ભગવત ધામ પધાર્યા. ત્યારે શ્રીજી મહારાજ શીતલદાસજીને કહે છે કે તમારે રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા છે ને, તો તમે સ્વામિનારાયણ નામનું ભજન કરો, જેથી તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. ભગવાન શ્રી હરિની વાત સાંભળી શીતલદાસજી સ્વામિનારાયણ 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 એ મંત્રનો જાપ કરે છે. ત્યાં જ એમને સમાધિ થાય છે ને સમાધિમાં એવો ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં બિરાજમાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની સેવામાં રામાનંદ સ્વામીને જુએ છે. અને તે સમયે શીતલદાસજી એવું પણ દ્રશ્ય જુએ છે
કે જે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ ફરેણી ગામમાં સભામાં બિરાજમાન હતા, એ જ અત્યારે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં પોતાના પાર્ષદોની સાથે બિરાજમાન છે અને રામાનંદ સ્વામી એમની સેવામાં છે. શીતલદાસજીને ભગવાન શ્રી હરિનો ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો છે અને તેઓએ મનમાં એવો સંકલ્પ કર્યો કે મારે અનંત રૂપ ધારણ કરીને બધા જ મુક્તોની પૂજા કરવી છે. તે સમયે અક્ષરધામના અધિપતિ એવું કહે છે કે શીતલદાસજી, તમે એવો સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી જો ભગવાન હોય તો હું અનંત રૂપ ધારણ કરીને બધા મુક્તોની પૂજા કરું. શીતલદાસજીએ આ પ્રમાણે સંકલ્પ કર્યો, પરંતુ શીતલદાસજી અનંત રૂપે થતા નથી. પછી એ જ અક્ષરધામના અધિપતિ શીતલદાસજીને કહે છે કે હવે એવો સંકલ્પ કરો કે બધા જ અવતારો એ પુરુષોત્તમ નારાયણ હોય તો હું અનંત રૂપ ધારણ કરીને મુક્તોની પૂજા કરું. શીતલદાસજીએ પુનઃ સંકલ્પ કર્યો, પરંતુ એવો અનંત રૂપે થતા નથી. અને વળી અક્ષરધામના અધિપતિ પુનઃ શીતલદાસજીને કહે છે કે આ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હોય તો હું અનંત રૂપ ધારણ કરીને અનંત મુક્તોની પૂજા કરું, એવો સંકલ્પ કરો. અને શીતલદાસજીએ એ પ્રમાણે સંકલ્પ કર્યો અને તેઓ અનંત રૂપ ધારણ કરી બધા જ મુક્તોની એક સાથે પૂજા કરે છે. આ પ્રમાણે હરિલીલામૃતમના કળશ 5 વિશ્રામ 3માં આ કથા આવે છે. આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ આ હરિલીલામૃતમમાં કહે છે, કોટી કોટી શશી સૂર્ય સમ અતિ શીતલ સુખદ અનંત એવા તેજોમય ધામમાં દીઠા પુરુષોત્તમ ભગવંત જે છબી જોઈ ફણેણીમાં લીથી એજ પ્રત્યક્ષ પ્રમાણ અનંત અક્ષર મુક્ત મળી સજે સેવા પરમ સુજાણ ઉભા સ્તુતિ કરે આ ગાળી મત્સ્યાદિક 24 અવતાર ઉભા સ્વામી રામાનંદ પણ કરે એહના ગુણ ઉચ્ચાર શીતલ દાસે શ્રીજીની કરી પૂજા ધરીને પ્રેમ અનંત મુક્તને પૂજવા કરી ઈચ્છા પૂજે પણ કેમ શ્યામે શીતલ દાસને કહ્યું ધરો અનંત સ્વરૂપ અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરો મુનિ ભૂપ ત્યારે તેણે કર જોડીને કહ્યું મુજથી તે કેમ થાય શ્રીજી કહે નિજ અંતરે તમે એવી કરો ઈચ્છાય આ રામાનંદ સ્વામી તે હોય પુરુષોત્તમ ભગવંત તો તેહના જ પ્રતાપથી મારા દેખાય રૂપ અનંત શીતલ દાસે ધાર્યું પણ સિદ્ધ થયું ન લગાર ત્યારે વળી શ્રીજી કહે જુઓ 24 આ અવતાર તે પ્રત્યેક વિશે તમે ચિત્તે કરો એમ વિચાર તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપ અપાર કર્યો એવો સંકલ્પ તે જ્યારે સુફળ ન થયો લેશ ચિંતવન એવું મુજ વિશે હવે કરો કહે પરમેશ શીતલ દાસે ધાર્યું સ્વામી આછે સહજાનંદ તે પુરુષોત્તમ હોય તો મારા થાય સ્વરૂપના વૃંદ તે સમયે શીતલ દાસના ત્યાં તો રૂપ થયા અગણિત અનંત મુક્તની એક ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ.
अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु પરંપરા. ઓડિયો બુક લિજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું મૂળ રૂપ ગોપીનાથજી મહારાજનું છે. જેને સંશય હોય તેને રાકેશ શાસ્ત્રી શાસ્ત્રાર્થ માટે નિમંત્રણ આપે છે. આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું. તો હરિલીલામૃતમ કળશ 8માં કથા આવે છે કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરનું મંદિર બંધાવવા માટે તૈયાર થયા અને ગઢપુર મંદિરમાં કઈ મૂર્તિ પધરાવવી એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણે અને એમના સંતોએ નિર્ણય કર્યો કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જે ભગવાનનું મૂળ સ્વરૂપ છે એ જ સ્વરૂપની મૂર્તિ આપણે ગઢપુરની અંદર પધરાવવી છે. અને શ્રીજી મહારાજે નારાયણભાઈ સુતારને આજ્ઞા કરી કે અમારા શ્રી અંગનું માપ લઈને તમે એ મૂર્તિ ઘડજો. મનુષ્ય આકારે અમારી જેવી મૂર્તિ છે, જેટલી ઊંચી છે, જેટલી પુષ્ટ છે, એવી જ મૂર્તિ તમે ઘડીને તૈયાર કરો. અને મૂર્તિ ઘડવાને અર્થે જે શિલા જોઈએ એ શિલા લેવાને અર્થે કેટલાક સંતોને ભગવાન શ્રી હરિએ રાજસ્થાનમાં આવેલ ડુંગરપુર રવાના કર્યા. આ સંબંધમાં વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 61માં કહે છે કે કૃષ્ણાદિ અવતાર જે હરિના તે તો ગણા થાય છે, તેના અંગ અવેવ તુલ્ય પ્રતિમા સર્વત્ર દેખાય છે. જે છે અક્ષરવાસી કોઈ સમયે આવ્યા નથી આ સ્થળે, તો તેના તન તુલ્ય દિવ્ય મૂર્તિ બ્રહ્માંડમાં ક્યાં મળે. સંતે એમ વિચાર ચિત્ત ધર્યો અહીં કરાવાય તો, તે તો શ્રી હરિની જ મૂર્તિ સરખી નિશ્ચય નહીં થાય તો. વીતી જાય વળી ઘણા દિવસ તો ચિંતા કરે સૌ તહાં, એવું ધારી સુસંત બેય વિચર્યા પાષાણ ખાણો જહાં. સારી એક શિલા વિલોકી દૂરથી આશ્ચર્ય એમાં ઘણું, દીઠું બે મુનિએ સ્વરૂપ સગડું સાક્ષાત શ્રીજી તણું. જોયું તે પછી જ્યાં સમીપ જઈને આકાર ભાષ્યો નહીં, સાધી સાધન સિદ્ધિ જે મની રખે તે બ્રહ્મ જ્યોતિ સહી. તે તેજસ્વી શિલા લીધી મુનિજને ત્યાં દ્રવ્ય સાસુ દહી, ચાલ્યા દુર્ગપુરી પથે વળી રૂડી રાધાની મૂર્તિ લઈ. લીધા શિલ્પી સુજાણ બે તહી થકી મૂર્તિ કરાવા ભલી. શ્રીજીના પ્રતિ અંગ નેણ નિરખી તેવા બનાવે વળી.
તે સંતો ગદડે ગયા તહીં હરી વૃત્તાલય થી આવ્યા. સંતે સર્વ કથા સુણાવી હરિની અત્યંત રીઝાવ્યા. ત્યાં નારાયણજી સુતાર જનને બોલાવી કૃષ્ણે કહ્યું, આ કારીગરના તમે જ ઉપરી થઈ કામ સાધો સહું. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ એવું કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ છે એ સ્વરૂપ જેવું જ સ્વરૂપ ગઢપુરમાં મંદિર બંધાવડાવી એમાં પધરાવવાનું છે. અને એને અર્થે બે સંતો શિલા લેવા માટે ડુંગરપુર જાય છે અને ભગવાન શ્રી હરિએ જે પ્રમાણે નિર્દેશ કરેલો હતો તે પ્રમાણે શિલા લઈને એવો દુર્ગપુર આવે છે. અને નારાયણભાઈ સુતારની દેખરેખમાં એ સંતોની સાથે આવેલા બે શિલ્પીઓ મૂર્તિ ઘડવાનું કામ શરૂ કરે છે. અને થોડા દિવસમાં એ લોકો મૂર્તિ તૈયાર કરે છે, જેનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 62 ચોપાઈ 12 થી લઈને 16 કહે છે, સુતાર નારાયણજી નામ જેહ તેડાવ્યા જીર્ણ ગઢેથી તેહ. ઉપો તમે મૂર્તિ કહે મુરારી કરો અમારા સમ અંગધારી. બોલ્યા સુનારાયણજી સુતાર બેસો સમીપે પ્રભુ એહ થાર. તો હું નિહાળું તવ અંગ જેવા મૂર્તિ તણા અંગ બનાવું એવા. જ્યાં એક સંવત્સર વીતી જાશે ત્યારે સુમૂર્તિ તમતુલ્ય થાશે. કહે હરિ બેસીસ આવી પાસ કરો તમે કામ ધરી હુલાસ. તે ઉપવા માંડી સુમૂર્તિ જ્યારે સમક્ષ બેઠા સુખ સિંધુ ત્યારે. પ્રભુની પ્રત્યંગ છબી નિહાળી તેવી કરે મૂર્તિ રૂડી રૂપાડી. ક્યારે જમે કૃષ્ણ તહાજ થાળ આપે પ્રસાદી જમીને રસાળ. ત્યાંથી ન એકે પણ દૂર જાય જાણે રખે તે તણી ભૂલ થાય. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ એવું લખી રહ્યા છે કે ભગવાન શ્રી હરિએ પોતાના અંગે અંગનું માપ આપી નારાયણજીભાઈ સુતાર પાસે અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ જેવી જ મૂર્તિ નિર્માણ કરાવી, જે અત્યારે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ તથા રાધિકાજી રૂપે દરેકને દર્શન આપી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અક્ષરધામસ્થ મૂળ સ્વરૂપ છે એ ગોપીનાથજી મહારાજનું છે. ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં એ ભગવાન શ્રી હરિ અર્થાત કે ગોપીનાથજી મહારાજ પોતાની પટ્ટ મહિષી રાધિકાજીની સાથે એક જ સિંહાસન પર બિરાજમાન થકા મુક્તોને દર્શન આપી રહ્યા છે. અને આ વાત વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમમાં લખી છે એવું નહીં. સંપ્રદાયના બધા જ માન્ય પ્રબંધોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનો તથા ભગવાન વેદવ્યાસજી એક સુરે કહી રહ્યા છે કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં ગોપીનાથજી મહારાજ પોતાની પટ્ટ મહિષી રાધિકાજીની સાથે બિરાજમાન થકા મધુર વેણે કરીને વાંસળી વગાડી રહ્યા છે. હવે એના પ્રમાણ હું તમારી સન્મુખ રજૂ કરું છું. બધા જ શ્રોતાઓ ધ્યાનપૂર્વક
એ પ્રમાણો શ્રવણ કરે. હવે આ પ્રમાણેના વચનને પ્રમાણપણે પરિગ્રહી આજકાલના કેટલાક અજ્ઞાની મહામૂર્ખાઓ એવું કહે છે કે આ વચનમાં જ અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી હરિએ પોતાના સ્વમુખે એવું કહેલું છે કે મારા સિવાય રામકૃષ્ણાદિ કોઈ પણ અવતાર પુરુષોત્તમ નથી. જો એ પુરુષોત્તમ હતે તો શીતલદાસના સંકલ્પ પર શીતલદાસ અનંત રૂપે થતે, પરંતુ એઓએ સંકલ્પ કર્યો છતાં પણ શીતલદાસજી અનંત રૂપે થયા નહીં, એટલે રામકૃષ્ણાદિ અવતારો પુરુષોત્તમ નથી. આ પ્રમાણે એ લોકો કહે છે. પરંતુ ગ્રંથસ્ય ગ્રંથા અંતરે ટીકા, જે એક ગ્રંથની અંદર ન કહેવાયું હોય અને બીજા ગ્રંથની અંદર કહેવાયું હોય તો એ ત્યાંથી ગ્રહણ કરી લેવું. અને સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબંધોમાં, કીર્તનોમાં રામકૃષ્ણાદિક બધા જ અવતારોને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 108મા શ્લોકમાં લખે છે, સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. ગધડા પ્રથમના 42મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, કામ બુદ્ધિથી કૃષ્ણમાં પ્રીતિમાન ગોપીઓ ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ એ છે જે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે કહે છે. પંચાળાના 6ઠ્ઠા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અર્જુનને રણ સંગ્રામમાં પશ્યમે પાર્થ રૂપાણી શટશોથ સહસ્રશઃ, એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે, જે યસ્માક્ષરમતીતો અહમ અક્ષરાદ અપિ ચ ઉત્તમઃ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. એવી રીતે પુરુષોત્તમપણું જણાવ્યું છે. ગધડા મધ્યના 13મા વચનામૃતમાં માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય રૂપે જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે, અને અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વ અવતારનું કારણ છે. મધ્યનું 39મું વચનામૃત. દસમ સ્કંદનું તો એ રહસ્ય છે જે ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ તેમાં જે બ્રહ્મ, સૂક્ષ્મ, નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વકારણ, પરમ બ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ નારાયણ, નિર્ગુણ એવા નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ વાસુદેવ છે. આ રીતે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પોતાના સ્વમુખે શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમપણે પ્રતિપાદન કરેલા છે. નંદ સંતોમાં મુક્તાનંદ સ્વામીનું સ્થાન એ અગ્રગણ્ય છે. તે મુક્તાનંદ સ્વામી કીર્તન સાર સંગ્રહ ભાગ 2 શ્રી રામ જન્મોત્સવ પદમાં પોતાના સ્વમુખે હારે હો પુરુષોત્તમ પ્રભુ રઘુકુળ પ્રગટે આ પ્રમાણે ગાય ભગવાન શ્રી રામને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરે છે. કીર્તન સાર સંગ્રહ ભાગ 2 પુષ્ટ 38 પદ 2માં પ્રેમાનંદ સ્વામી કચ્છપ ભગવાનને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરતા એમના જન્મોત્સવના કીર્તનમાં ગાય છે કે કરત નિંદ્ર હરિ પરમ પુરુષ તબ સુર નર મુનિ શિરમ ભૂપા હો હારે હો કચ્છપ રૂપ ધર્યો સુરહિત.
અહીં પ્રેમાનંદ સ્વામીએ કચ્છપ ભગવાનને પરમ પુરુષ એટલે કે પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે. કીર્તન સાર સંગ્રહ ભાગ 2 પુષ્ટ 88 વરાહ જન્મોત્સવના પદ 2માં પ્રેમાનંદ સ્વામી ગાય છે કે પદમાત્મજ મન મુદિત અતિ ઠાડે પામી જુગ જોર પરમ પુરુષ પ્રગટ્યા ભય જાની પ્રાર્થના મોર યજ્ઞ રૂપ જગતી પતિ કરન જગત ઉદ્ધાર કરત જગત ઉદ્ધાર ધર્યો શ્વેત વરાહ વપુ કમળાપતિ કિરતાર. અહીં પણ પ્રેમાનંદ સ્વામી વરાહ ભગવાનને પરમ પુરુષ એટલે કે પરમાત્મા તરીકે પ્રતિપાદન કરે છે. કીર્તન સાર સંગ્રહ ભાગ 2 પુષ્ટ 150 વામન જન્મોત્સવ પદ 1માં પ્રેમાનંદ સ્વામી ગાય છે બટુક વેશ ધરી શ્રી પુરુષોત્તમ આપે બલી કે દ્વાર. આ પ્રમાણે અહીં પ્રેમાનંદ સ્વામી વામન ભગવાનને પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરે છે. હરિચરિત્રામૃત સાગર 1:80-28માં આધારાનંદ સ્વામી એવું કહે છે કે મૂર્તિમાં ભેદ નથી, અર્થાત કે બધા જ અવતારો એ પુરુષોત્તમ છે. હરિચરિત્રામૃત સાગર 1:77-43માં પણ આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનના અનંત રૂપ હોવા છતાં પણ તેઓ એક જ છે. દોયાના 11મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનની મૂર્તિઓની વિશે ભેદ નથી, અર્થાત કે બધા જ પુરુષોત્તમ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ તથા એમના સમકાલીન શિષ્યો એક સુરે એવું કહે છે કે ભગવાનના બધા જ અવતારો પુરુષોત્તમ છે. વધારે તો શું કહેવું, હરિલીલામૃત ગ્રંથના રચયિતા શ્રી વિહારી લાલજી મહારાજ બીજા કળશના બીજા વિશ્રામની 38મી ચોપાઈમાં ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ માટે નમો નમો પરાત્પરમ આ પ્રમાણેનો શબ્દ યોજી એવું પ્રતિપાદન કરે છે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ પુરુષોત્તમ છે. કારણ કે પરાત્પરમ શબ્દ યોજેલો છે, અર્થાત કે પરથી તે જે પર હોય તેને પરાત પર કહેવાય. શ્રીમદ નારાયણ ભગવાન ક્ષર એવા અચેતનથી અને અક્ષર એવા જે જીવ તેનાથી પણ પર છે, અને એટલે માટે ધર્મશાસ્ત્રોમાં અને વેદોમાં એમને પુરુષોત્તમ તરીકે કહેવાય છે એવું ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે. અને એટલે માટે અહીં વિહારીલાલજી મહારાજે પરાત્પરમ શબ્દ યોજેલો છે, તેનો અર્થ પુરુષોત્તમ જ થાય છે. એટલે વિહારીલાલજી મહારાજે અહીં શ્રી કૃષ્ણ માટે પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ કરેલો છે. જ્યારે હરિલીલામૃતમ કળશ 5 વિશ્રામ 8માં તો એઓએ કઈ જુદી જ વાત લખેલી છે. ત્યાં તો એઓ ભગવાન શ્રી હરિના વાક્યોને ઉલ્લેખીને એવું લખી રહ્યા છે કે શીતલદાસજીને સમાધિ કરાવી અને સમાધિમાં એઓ અક્ષરધામમાં ગયા અને પ્રગટ પ્રમાણ શ્રી હરિ જે ફરેણી ગામની અંદર વિરાજમાન હતા તે જ ભગવાન શ્રી હરિના દર્શન એઓને ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં થયા. અને તે પછી શીતલદાસજીના મનની અંદર એવી ઈચ્છા થઈ કે હું અનંત રૂપ ધારણ કરી એક સાથે મુક્તોની પૂજા કરવા માંગુ છું. અને તે વખતે ભગવાન શ્રી હરિએ પોતાની સન્મુખ ઉપસ્થિત રામકૃષ્ણાદિક અવતારોને ઉદ્દેશીને કહ્યું કે આ બધા અવતારો પુરુષોત્તમ હોય તો હું અનંત રૂપે થાવ એવો તમે સંકલ્પ કરો. અને શીતલદાસજીએ સંકલ્પ કર્યો, પરંતુ એ અનંત રૂપે થયા નહીં. અને પછી એ અક્ષરધામના અધિપતિએ
શીતલદાસજીને એવું કહ્યું કે આ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ જો પુરુષોત્તમ હોય તો હું અનંત રૂપે થઈ અનંત મુક્તોની પૂજા કરું. અને એ પ્રમાણેનો સંકલ્પ શીતલદાસજીએ કર્યો તો શીતલદાસજી અનંત રૂપે થયા. અને એટલે શ્રી હરિ જ એક પુરુષોત્તમ છે, પરંતુ રામકૃષ્ણાદિક અવતારો પુરુષોત્તમ નથી એવું અહીં કહેલું છે. જ્યારે વિહારીલાલજી મહારાજ એવો આજ હરિલીલામૃતમના કળશ 2 વિશ્રામ 2 38મી ચોપાઈની અંદર એવું કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ ભગવાન છે એ પણ પુરુષોત્તમ છે. આ તો બંને વચનો જે છે એ આમને સામને આવીને ઊભા રહી ગયા. અર્થાત કે વિહારીલાલજી મહારાજે પહેલા કંઈક કહેલું છે ને પછી કંઈક બીજું કહેલું છે, અને આ બંને વચનો પરસ્પર અથડાય છે. તો એનું સમાધાન આપણે કેવી રીતના કરવું? વિહારીલાલજી મહારાજ આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન, મહાન આચાર્ય છે, અને એવો જે પણ કંઈક લખતા હોય એ અસત્ય તો હોય જ નહીં. તો એમણે જે આ પ્રમાણે લખેલું છે એનો અર્થ આપણે શું કરવો, તો એ સંબંધમાં થોડી વિવેક બુદ્ધિ રાખવાની જરૂર છે. વિવેક બુદ્ધિ એ કે જ્યારે ગ્રંથકારો પોતાના ઈષ્ટદેવ પરક કોઈ ગ્રંથનું નિર્માણ કરતા હોય છે ત્યારે પોતાના ઈષ્ટદેવનો મહિમા બતાવવાને અર્થે એવો અતિવાદ કરી દેતા હોય છે. અને આવો જ અતિવાદ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ કરેલો છે. જેમ મહર્ષિ વાલ્મીકી કૃત આનંદ રામાયણ રાજ્યકાંડ ઉત્તરાર્ધ સર્ગ 20 શ્લોક 111 થી 116 તેઓ લખે છે, દ્વા અવતારો જલચરો તથા વનચરો ચ દ્વૌ ચ વલ્કલધરો એકો વૈશ્ય ગોપકઃ એકસ્તુ માલિનશ્ચાપી પરશ્ચ ક્ષણિકસ્તથા એવં ભૂતા ભવિષ્યાશ્ચ અવતારસ્તોષ દાનમે અયમ સર્વ વિશિષ્યેત્ર યુપાસક જનપ્રિય અવતારસ્ત્વ અહમ વેદમી સેવનાન મંગલપ્રદઃ ચરિત્રાણ્યતિ રમ્યાણી પાતક જ્ઞાની વૈ મયા કૃતાન્યસ્મિન અવતારે શ્રવણાન મુક્તિદાનિહિ સદા જના ભજન્ત્યત્ર યવતારમ અમુમમ મમ ભક્ત્યા યેસ્ય અવતારસ્ય તે મે અતીવ પ્રિયાઃ સદા એવં સર્વમિદં વિપ્રા આનંદેન મયોદિતમ. અર્થાત 2 અવતાર જલચર રૂપના, 2 વનચર, 2 વલ્કલધારી, 1 વૈશ્ય વર્ણનો ગોપરૂપ, 1 મલિન વેશવાળા અને 1 ક્ષણિક આ ભૂત તથા ભવિષ્યના બધા અવતાર એ મારા મનક નથી. અર્થાત કે આ અવતારોથી હું પ્રસન્ન નથી. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બધા અવતારોમાં ઉપાસક જનોને પ્રિય તથા સેચનથી મંગલપ્રદ આ રામા અવતાર જ છે. આ અવતારમાં શ્રી રામે જેટલા કામ કરેલા છે તે બધા જ અતિશય રમ્ય, પાતકોને નષ્ટ કરનાર તથા સાંભળવામાં મુક્તિ આપનારા છે. ભક્તો એ આ રામ અવતારનું જ ભજન કરવું. જે લોકો આની ઉપાસના કરે છે તેઓ સદાને માટે શ્રી રામને અત્યંત પ્રિય થઈ જાય છે. હે વિપ્રો, આ બધું રહસ્ય અમે આનંદપૂર્વક તમોને બતાવ્યું. અહીં મહર્ષિ વાલ્મીકીજીએ સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે બીજા બધા જ અવતારો કરતા રામ જે છે એ રામા અવતાર એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે બીજા બધા અવતારોથી ભગવાન એટલા બધા પ્રસન્ન થયા નથી, પરંતુ રામા અવતારથી ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થયા છે. કારણ કે આ અવતારમાં શ્રી રામે જેટલા કામ કરેલા છે તે બધા જ અતિશય રમ્ય અને પાતકોને નાશ કરનાર તથા સાંભળવામાં મુક્તિ આપનાર છે. આ પ્રમાણે વાલ્મીકીજીએ અહીં આ આનંદ રામાયણમાં અતિવાદ કરેલો જોવા મળે છે, અને એના દ્વારા એઓએ બીજા અવતારોને ગૌણ બતાવી
રામા અવતારની અર્થાત કે પોતાના આરાધ્યની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદન કરેલી છે. તે જ પ્રમાણે ગર્ગાચાર્યજી જેઓના આરાધ્ય ભગવાન શ્રી કૃષ્ણ હતા અને એઓએ ગર્ગ સંહિતા નામનો એક પ્રબંધ રચેલો છે, જે પ્રબંધ કૃષ્ણ પરક છે અને એમાં બધા જ અવતારો કરતા કૃષ્ણ અવતારની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદન કરેલી છે. તો આ ગર્ગ સંહિતા શ્રી કૃષ્ણ મહાત્મ્ય અધ્યાય 1 શ્લોક 16 થી 27 ગર્ગાચાર્યજી કહે છે કે અંશાંશો અસ્તધાવેશ કલાપૂર્ણ પ્રકદ્યતે વ્યાસાદ્યૈશ સ્મૃતષષ્ઠ પરિપૂર્ણતમ સ્વયં અંશાંશસ્તુ મરીચ્યાદિર અંશાં બ્રહ્માદયસ્તથા કલહ કપિલ કુર્માદ્યા આવેશા ભાર્ગવાદયઃ પૂર્ણ નૃસિંહો રામશ્ચ શ્વેત દ્વીપાધિપો હરિઃ વૈકુંઠોપી તથા યજ્ઞો નરનારાયણઃ સ્મૃતઃ પરિપૂર્ણતમ સાક્ષાત શ્રીકૃષ્ણો ભગવાન સ્વયં અસંખ્ય બ્રહ્માંડપતિર ગોલોકે ધામનિ રાજતે કાર્યાધિકારમ કુર્વन्तઃ સદમ શાસ્ત્રે પ્રકીર્તિતઃ તત્કાર્યભારમ કુર્વन्तસ્તે અંશાંશા વિદિતઃ પ્રભો એષામંતર્ગતો વિષ્ણુઃ કાર્યં કૃત્વા વિનિર્ગતઃ નાનાવેશાવતારાંશ વિદ્ધિ રાજન મહામતે ધર્મન વિજ્ઞાય કૃત્વા યઃ પુનરંતરધીયત યુગે યુગે વર્તમાનઃ સ્વ અવતારઃ કલાહરેઃ ચતુર્વ્યુહો ભવેદ્યત્ર દ્રશ્યન્તે ચ રસાનવ અતઃ પરમ ચ વીર્યાણિ સતુ પૂર્ણઃ પ્રકટ્યતે યસ્મિન સર્વાણિ તેજાંસી વિલીયન્તે સ્વતેજસી તમ વદન્તિ પરે સાક્ષાત પરિપૂર્ણતમં સ્વયં પૂર્ણસ્ય લક્ષણે યત્ર યમ પશ્યન્તિ પૃથક પૃથક ભાવેનાપી જનાસોયમ પરિપૂર્ણતમઃ સ્વયં પરિપૂર્ણતમ સાક્ષાત શ્રી કૃષ્ણો નાન્ય એવ હિ એક કાર્યાર્થ ભાગત્ય કોટિ કાર્યમ ચકારઃ પૂર્ણ પુરાણ પુરુષોત્તમોત્તમઃ પરાત્પરો યઃ પુરુષ પરમેશ્વરઃ સ્વયં સદાનંદમયં કૃપાકરમ ગુણાકરમ તમ શરણમ વ્રજામ્યહમ. અર્થાત વ્યાસાદિ મુનિઓએ અંશાંશ, અંશ, આવેશ, કલા, પૂર્ણ અને પરિપૂર્ણતમ આ 6 પ્રકારના અવતાર બતાવેલા છે. આમાં છઠ્ઠા પરિપૂર્ણતમ અવતાર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. મરીચી આદિ અંશાંશ અવતાર, બ્રહ્મા આદિ અંશા અવતાર, કપિલ અને કુર્મ પ્રભુતિ કળા અવતાર અને પરશુરામ આદિ આવેશ અવતાર કહેવાય છે. નૃસિંહ, રામ, શ્વેત દ્વીપાધિપતિ શ્રીહરિ તથા વૈકુંઠ, યજ્ઞ અને નરનારાયણ એ પૂર્ણા અવતાર છે અને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પરિપૂર્ણતમ અવતાર છે. અસંખ્ય બ્રહ્માંડોના અધિપતિ તે પ્રભુ ગોલોક ધામમાં વિરાજમાન છે. જે ભગવાને આપેલ સૃષ્ટિ આદિ કાર્ય માત્રના અધિકારનું પાલન કરે છે તે બ્રહ્મા આદિ સત અર્થાત કે સત સ્વરૂપ ભગવાનના જ અંશ છે. જે આ અંશના કાર્યભારમાં સહાય કરે છે તે અંશા અવતારના નામથી વિખ્યાત છે. ભગવાન વિષ્ણુ સ્વયં જેના અંતકરણમાં આવિષ્ટ થઈ અભિષ્ટ કાર્યનું સંપાદન કરી પછી તેનાથી અલગ થઈ જાય છે, આવા નાનાવિધ અવતારોને આવેશ અવતાર કહેવાય છે. જે પ્રત્યેક યુગમાં પ્રગટ થઈ યુગ ધર્મને જાણી તેની સ્થાપના કરી પુનઃ અંતર્ધાન થઈ જાય છે. ભગવાનના આ અવતારને કળા અવતાર કહેવાય છે. જ્યાં 4 વ્યૂહ પ્રગટ હોય, જેમ શ્રી રામ, લક્ષ્મણ, ભરત તથા શત્રુઘ્ન અને વાસુદેવ, શંકરષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ તથા 9 રસોની અભિવ્યક્તિ જોવા મળે છે અને જ્યાં બલ પરાક્રમની પણ પરાકાષ્ઠા દ્રષ્ટિગોચર થતી હોય તેને ભગવાનનો પૂર્ણ અવતાર કહેવાય છે. જેના પોતાના તેજમાં અન્ય સંપૂર્ણ તેજ વિલીન થઈ જાય છે. ભગવાનના એ અવતારને વિદ્વાન પુરુષ સાક્ષાત પરિપૂર્ણતમ બતાવે છે. જે અવતારમાં પૂર્ણના પૂર્ણ લક્ષણ દ્રષ્ટિગોચર થાય છે અને મનુષ્ય જેને પૃથક પૃથક ભાવાનુસાર પોતાના પરમપ્રિય રૂપમાં જુએ છે
તે જ સાક્ષાત પરિપૂર્ણતમ અવતાર છે. આ લક્ષણોથી સંપન્ન સ્વયં પરિપૂર્ણતમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે, બીજું કોઈ નથી. કારણ કે શ્રી કૃષ્ણે એક કાર્યના ઉદ્દેશ્યથી અવતાર લઈ અન્ય કરોડો કાર્યોનું સંપાદન કરેલું છે. જે પુરાણ પુરુષોત્તમ અને પરાત્પર પુરુષ પરમેશ્વર છે, તે સાક્ષાત સદાનંદ કૃપાનિધિ ગુણોના આકાર ભગવાન શ્રી કૃષ્ણની હું શરણ ગ્રહણ કરું છું. આ પ્રમાણે અહીં ગર્ગાચાર્યજીએ બીજા બધા જ અવતારોને ગૌણ બતાવી કેવલ શ્રી કૃષ્ણ અવતારને પરિપૂર્ણતમ બતાવેલો છે. કારણ કે કૃષ્ણ અવતારમાં ભગવાને એક કાર્યનું સંપાદન કરવાની સાથે બીજા અનેકો કાર્યોનું સંપાદન કરેલું છે. એટલે મહર્ષિ વાલ્મીકીએ ભગવાન શ્રી રામને બીજા બધા જ અવતારો કરતા શ્રેષ્ઠ બતાવેલા છે, તો અહીં ગર્ગાચાર્યજી પોતાના આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણને રામ આદિક અવતારોથી પણ શ્રેષ્ઠ બતાવે છે અને પરિપૂર્ણ બતાવે છે. તો આને અહીં અતિવાદ કહેવામાં આવે છે. અતિવાદ એટલે શું? તો વધારે પડતું મર્યાદા કરતા વધુ બોલવું, તેને અતિવાદ કહેવામાં આવે છે. અહીં પણ ગર્ગાચાર્યજીએ તથા વાલ્મીકીજીએ અતિવાદ કરેલો જોવા મળે છે. તે જ પ્રમાણે વિહારીલાલજી મહારાજે પણ હરિલીલામૃતમમાં અતિવાદ કરેલો જોવા મળે છે. કારણ કે એઓએ પણ આ હરિલીલામૃતમ પંચમ કળશ તૃતીય વિશ્રામમાં શીતલદાસજીના આખ્યાનમાં બીજા બધા જ અવતારોને પુરુષોત્તમ તરીકે નકારેલા છે અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિને જ પુરુષોત્તમ કહેલા છે. જ્યારે એ જ વિહારીલાલજી મહારાજ અન્ય સ્થાન પર શ્રી કૃષ્ણ ભગવાનને પુરુષોત્તમ તરીકે પણ પ્રતિપાદન કરે છે. આ પ્રમાણે આ ચરિત્રની અંદર કંઈક વધારે પડતું બોલાયું ને વધારે પડતું લખાયું હોવાથી અહીં વાલ્મીકીએ જે પ્રમાણે આનંદ રામાયણમાં તથા ગર્ગાચાર્યજીએ ગર્ગ સંહિતામાં અતિવાદ કરેલો છે, તે જ પ્રમાણે હરિલીલામૃતમમાં પણ અતિવાદ થયેલો જોવા મળે છે. એટલે વધારે પડતું કંઈક કહેલું જોવા મળે છે. જો એવું ન હોય તો વિહારીલાલજી મહારાજે અન્ય સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણને પણ પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કરેલા છે અને આ સ્થાન પર એવો બધા જ અવતારોને પુરુષોત્તમ કહેતા નથી, અર્થાત કે પુરુષોત્તમપણું નકારતા જોવા મળે છે. આ પ્રમાણે અહીં આ ચરિત્રમાં અતિવાદ થયેલો જોવા મળે છે. એ જ સિદ્ધાંતવાદ છે. વધારે તો શું કહેવું, દેવી ભાગવત જેના રચયિતા પણ ભગવાન વેદવ્યાસજી છે. એ દેવી ભાગવતના 12મા સ્કંદના 8મા અધ્યાયના 91 ને 92મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે વિહાયતામ તુ ગાયત્રી વિષ્ણુ પસ્તિ પરાયણઃ શિવોપાસ્તિ રતો વિપ્રો નરકમ યતિ સર્વથા. અર્થાત કે ગાયત્રી દેવીનો ત્યાગ કરી જે બ્રાહ્મણ વિષ્ણુ અથવા શિવની ઉપાસનામાં રત રહે છે, તે સર્વથા નરકમાં જાય છે. હવે જો અહીં ભગવાન વેદવ્યાસજી એવું કહી રહ્યા છે કે જે શિવ અને વિષ્ણુને ભજતા હોય અને ગાયત્રી દેવીનો ત્યાગ કરીને શિવ અને વિષ્ણુની આરાધનાની અંદર રત રહેતા હોય, એવા બધા જ લોકો નરકમાં જાય છે. એક બાજુ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને સાક્ષાત પરમ તત્વ તરીકે પ્રતિપાદન કરેલા છે અને અહીં એવું લખેલું છે કે જે ગાયત્રીને છોડીને શિવ કે વિષ્ણુની ઉપાસના કરે છે, એ બધા જ લોકો નરકમાં જાય છે. તો અહીં પણ અતિવાદ થયેલો જોવા મળે છે. શા માટે અતિવાદ થયો છે? તો ઉપાસકોને
પોતાના આરાધ્યની અંદર દ્રઢ પ્રીતિ થાય એને અર્થે ગ્રંથકારો આ પ્રમાણે અતિવાદ કરતા હોય છે, જેથી ઉપાસકોને પોતાના આરાધ્યમાં દ્રઢ પ્રતીતિ થાય અને એટલે માટે એ લોકો આ પ્રમાણે અતિવાદ કરતા હોય છે. અથવા તો આ જે ચરિત્ર જે છે એને બીજી રીતે પણ સમજી શકાય. ઝરણા પારના ગામના નિવાસી શીતલદાસજી એઓને પ્રગટ પ્રમાણ ભગવાનના દર્શનની ઈચ્છા હતી અને એવા દર્શન કરાવી શકે એવા એક રામાનંદ સ્વામી હતા. પરંતુ એવો જ્યારે રામાનંદ સ્વામીને શોધતા શોધતા ફરેણી ગામ આવે છે ત્યારે રામાનંદ સ્વામી તો ભગવત ધામ પધારી ગયા હોય છે અને એ ભગવત ધામ પધાર્યાને પણ 13 દિવસ થયા હોય છે. હવે શીતલદાસજી મનોમન અતિશય ગ્લાનિ પામી જાય છે, પરંતુ ભગવાન શ્રી હરિ એને સાંત્વના આપે છે અને સ્વામિનારાયણનું ભજન કરાવી એને અક્ષરધામમાં મોકલી પોતાના દિવ્ય રૂપના દર્શન કરાવે છે અને દર્શન કરાવી એઓને નિશ્ચય કરાવે છે કે હાલમાં ધરાતલ પર જે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ બિરાજમાન છે એ જ પુરુષોત્તમ છે, પરંતુ બીજા કોઈ પુરુષોત્તમ નથી. આ પ્રમાણેનો નિશ્ચય કરાવવાને અર્થે ભગવાને આ પ્રમાણેનું ચરિત્ર કરેલું છે એવું કહી શકાય. જો આ પ્રમાણેનો અર્થ ન લઈએ તો નંદ સંતોએ તથા ભગવાન શ્રી હરિએ પોતાના ગ્રંથોમાં બીજા બધા જ અવતારોને પુરુષોત્તમ તણે પ્રતિપાદન કરેલા છે એનું શું? કારણ કે ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં વચનામૃતમાં નંદ સંતોએ પોતાના કીર્તનોમાં અન્ય અવતારોને પણ પુરુષોત્તમ કહેલા છે અને અહીં હરિલીલામૃતમની અંદર ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે બીજા બધા અવતારોને પુરુષોત્તમપણે નકારી રહ્યા છે. આ તો પરસ્પર વિરોધ જેવું આવેલું છે. તો વિરોધનું સમન્વય જે છે એ આ રીતે કરી શકાય કે શીતલદાસજીને ભગવાનનો નિશ્ચય કરાવવાને અર્થે ભગવાને કિંચિત આ પ્રમાણેની લીલા કરેલી હતી. આ પ્રમાણેનો અર્થ જે છે એ ઘટાવી શકાય એમ છે, પરંતુ બીજો કોઈ પણ અર્થ ઘટાવી શકાય એમ નથી. અથવા તો આ ચરિત્રને અતિવાદ કહીને આપણે વિરામ પામવું જોઈએ, જે પ્રમાણે ગર્ગાચાર્યજીએ તથા વાલ્મીકીજીએ અનુક્રમે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ માટે અતિવાદ કરેલો છે તે જ પ્રમાણે અહીં બિહારીલાલજી મહારાજે પણ અતિવાદ કરેલો જોવા મળે છે. આનું આ જ પ્રમાણે સમાધાન કરી શકાય છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.